વાસણ જો આ બધું છે. હા, આને શું કહેવાય? કેટલી ઘીની કેટલી, ચાની, પછી આ જો ગ્લાસ જો પ્રીમિયમ ગ્લાસ, ફૂલ પ્રીમિયમ ક્વોલિટીના. તો હેલો માય ટુ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની સ્ટાર્ટિંગ છે સીધી દુકાનેથી. ને અત્યારે હું છું દુકાને ને સાગર કાકા આવી ગયા છે આજ પાછા. 2 દી પહેલા જ બ્લોગમાં ભેળા થતો. 2 દી અહીંયા આવવું જ પડે. તમારે જેરા મામા વગેરે પાછું તો હાલે નહીં. 17 તારીખે કથા, 18 તારીખે કાંઈ નહીં, 19 તારીખે સવાર ફૂલમાં ઓલું પીઠી ની હું કે મંડપ મુહૂર્ત ને મંડપ મુહૂર્ત નહીં, સુંદડી લગન લખવાના, સુંદડી ને પડો ને 20 તારીખે લગન ની વાત આલે છે. હું થવાનું છે 21 તારીખે પીઠી, 20 તારીખે મંગળવારે સવારમાં, પછી બીજે દિવસે 21 તારીખે પીઠી, 22 તારીખે મંડપ મુહૂર્ત ને સાંજે મામેરું ને રાસ ગરબા, 23 તારીખે લગન. તો આ ત્યાં આપણી લગન ની આખી હે લિસ્ટ પાછું છે ને કે અડધું ભૂલી જાય. ને ઈ એક હારે બધું લઈ લઉં ને. સાલું કેટલી તારીખથી થઈ જાય બધી? 19 તારીખ. 19 થી લઈને 23. મારે તો 17 તારીખ કથા છે એટલે મારે તો 19, 17 21, 22, 23 એટલે 5 દી. તો 5 દી આપણે મજા કરવાની છે સાગર કાકાની ઘરે. ને એમાં મજા એ નહીં થાય કારણ કે મારે આવે છે બરાબર પરીક્ષા, એટલે જોઈશે શું થાય. 16 તારીખે પરીક્ષા ચાલુ થાય, 23 તારીખે લગન. તો હું ને સાગર કાકા જાય છે એક સાહેબ પીવા. સાગર કાકા હાલ ચા પીવડાવ. મેં કીધું હાલો. ને આપણે ક્યાં કોઈ દી નાદ પાડી છે શામાં, અને એમાં આપણે નાદ નથી પાડતા. હા હે હા, હિસાબ કરી નાખ્યો. લખવાનું બાકી છે. મયુર કાકા આવશે હમણાં. હાલો. એ ક્યાં જાઉં? હે મુરલીધર કે શું છે? હા એ ઓલું જય દ્વારકા કંઈક નામ ખેતલા આપા. લઈ છે ખેતલા આપા ચા પીવા. હાલો ત્યાં છે યાર. એ સીધા ત્યાં જ આવી જાય. તો કાર્તિકને એને ફોન કરી દો એટલે એ સીધા ત્યાં જ આવી જાય. તો અત્યારે આવી ગયા છે આ જો આ છે ખેતલા આપા ટી. લાઇટ વાળું છે એટલે એરખું દેખાતું નહીં, હવે દેખાતું છે. તો અત્યારે આવી ગયા છે અહીંયા. હું ને સાગર કાકા આવ્યા છે અત્યારે. તો કાર્તિક હમણાં આવે છે, કાર્તિક ને મયુર કાકા. તો આ આપણે ચા પી ત્યાં આવી જાય કા. તો મિત્ર અત્યારે આવી ગયો શું ઘરે, અને અમે બેઠા હતા અહીંયા ચા પીધી મસ્ત. ને કાર્તિક ને મયુર કાકા એ દુકાને છે. કાર્તિક ને માવાળો છે, મયુર કાકા હિસાબ કરવાનો છે. ને અત્યારે તો હું ખાવ છે તો હું હોઈ જાઉં. હવે મળી સીધા કાલ સવારે. સો હેલો ગાઈસ, સાગર કાકા ને ગીતા ભાઈ આવ્યા છે. વાસણ લેવા જવાનું છે. તાને તો ગાડી લઈને ગાયકા મૂક્યા. હા કોને? આ બે ને સ્કૂલ. પછી તું આ બે બેનું ને મૂકતા ને સાગર કાકા એટલે જા. તો અત્યારે હું ગીતા ફોઈ, કાજલ ફોઈ ને મુક્તા આકી જાય છે વાસણ લેવા. પગલા પાડો, પગલા પાડો. ફાઇનલી આવી ગયા છે વાસણ લેવા ને બધા જાય છે ઉપર. અમારા સાગર કાકાના લગ્નમાં કંઈક કરશું આવું કંઈક. હે હા, વાસણની દુકાન મોટી છે, નીચે છે ને ઉપર છે. અત્યારે જાય છે ઉપર. હા છે મસ્ત વાસણની દુકાન. વાસણ જો આ બધું છે. હા, આને શું કહેવાય? કેટલી ઘીની કેટલી, ચાની, પછી આ જો ગ્લાસ જો પ્રીમિયમ ગ્લાસ, ફૂલ પ્રીમિયમ ક્વોલિટીના. ના ટંકોરી આ બધી પ્રીમિયમ ક્વોલિટીની છે. આ બધી બધી ટાઈપના વાસણ છે અહીંયા. ડીશ
ગોળાય છે અહીંયા ગોળી નહીં આજ તો બેન ઘડીક તું આય ઘડીક બેહીની શાંતિથી હું ત્યાં વેળે બહુ ગીતા પૂછીને બે જાવ તમે ખીજાણા હાલો ભાઈ ખીજાણા એ બધું આપશે તું બે શાંતિથી અહીંયા બાધો તો બધા એટલી વસ્તુ પસંદ કરી છે હજી તો 3 વસ્તુ ખાલી કોને ખબર કે દી લઈ લે આ બધી આજ પાકું હાંજ પડવાની મારે વાસવાનું હતું ઘેરે જઈને જી પૂછો મુકતા કે વાસ્યું ને ફાઇનલી કલાક થઈ ગયા આવ્યા એને હજી જો આ એટલું આ બકડિયા તપેલી ને ડબ્બા એટલી વસ્તુ સિલેક્ટ કરી છે ઉતાવળ રાખજો ભાઈ થોડીક ઉતાવળ રાખજો થોડીક લઈ લ્યો ને એક મારી કે આની આરે છે ને કંટાળી ગયો લગન એવું થયું આપણે કઈ ને કોઈ દી કાઈ લેવા માંડે કરતી જ ને કોઈ દી કપડામાં ધારણ નથી કરતી તો ફાઇનલી આપણે થાંભળા બધું લેવા ગયું છે વાસણ આ એટલું વાસણ છે ને 2-3 બાસકા થાય ઘણું છે ને હજી તો કંઈક જોવે છે છેલ્લે જ બધું એને હોય તો નહીં કંઈક બીજું લે છે શું લ્યો સાગર કાકા કંટાળી મિત્રો ફાઇનલી વાસણ લઈને આવી ગયા છે ઘેરે ને અત્યારે નથી લાવ્યા ડિલિવરી એ ત્યાંથી ટેમ્પમ પ્રિન્ટ ઘેરે નાખી જાય ને ગીતા ખોઈ લીધા છે ટાઈમ અહીંયા ઘડિયાળ તો નથી હાલતી ન કરો તમે 11:30 જતા અત્યારે 2 વાગ્યા છે 2:30 એટલે 12:30 ને એટલે 2-2.5 કલાક થઈ શું કેવું છે તમારે હવે 2.5 કલાક ખરીદી કરી ડાળીએ ખામણે હવે અત્યારે કઈ કામ નથી હવે બસ સુવાનું છે ખાલી 5 વાગ્યા સુધી પછી મળીએ હવે પાછા શું કેવું હવે સાગર કાકા શા બનાવે છે તો ભાઈ શીખે છે એટલે મેં શીખવાડી દીધું છે થોડુંક શું છે નથી તેડો તેડીને રખડાવવાનો આખો દી સાગર કાકા જો શા બનાવે પૂછતો તને આવડે તમને આવડે શા બનાવતા તો ભાઈ સાવ ફાળે આવે છે હો ભાઈ આવી વાંધો તો નહીં આવે આયા કે કા વાય સાડી લીધી છે ભાભી માટે ભાભી પહેરશે કન્યાદાન દેશે ત્યારે ઠીક કેવું છે આ હાડી વેર છે તો મિત્રો આજ તો એવું લાગે છે આજ તો કઈ હુવા દેવાનું નથી કારણ કે ઘેરે આવો જાકે હાલો વીટી લેવા તો હાલો વીટી લેવા બીજું શું ગાઈસ તમારે કઈ પૈસા હોય થોડાક મોકલો તો હા લઈ લઈ 2-3 આજ કાયદેસર આજ ગાડી કરામાંથી ઊંચો તો નથી જવાનો તમારે ક્યાં બેવું આ 2 જણા મારી ગાડીમાં બેસે તમારે અહીંયા બેવું કામ તો અત્યારે જ્વેલર્સ આવી ગયા છે તને નહીં લેતા હવે હા તો એ તમારો તો મારી ફોટો છે ને બધું કમ્પ્લીટ ઓકે કરેલું છે નહીં તો તમારો ફોટો જ લાવો બતાવો ને મિત્રો ફાઇનલ વીટી લઈ લીધી છે ને બધા આવી ગયા છે બહાર ને ધનુભાઈ આરે આવ્યા છે આજ તો મિત્રાને ત્યાં કહી દીધું એટલે મેં એમ કીધું કે હા ટોટલ 60,000 નો માલ થયો છે હા તમે આ બનો આયા 4 વીટી કે ઓલો ક્યાં છે આમ ઓય આ અંદર તો અત્યારે જ્વેલર્સમાંથી આવી ગયા સીધા નાસ્તો કરવા અહીંયા થોડીક લાગી છે ભૂખ બધાને કારણ કે ખરીદી એટલી કરી નાખી ને તો હાલો મસ્ત નાખી ખાઈ દીધા હવે નાસ્તો હાલો હા શું ખાવાનો વિચાર છે ભાઈ ખાવાની છે
ક્યાં બેવું? બહાર બેવું, અંદર બેવું? શું બનાવવાનું છે? અંદર Grill છે. ગ્રીલ છે ઈ તો ખાવું હોય તો આપી હો તમને બેવું નહીં, મારે કરો. વડાપાવ ખાવું. હા પણ તું બે તો ખરી, તને વડાપાવ ય દે. મગાવી છે ગ્રીલ સેન્ડવિચ. એક બે સાગર કાકાને શનિવાર છે. ડબલ ચીઝ. મિત્રો હું ને મુકવા આવી ગયા છે ઘેરે ને ઓલા ત્રણેય ભરોડા વયા જશે એની ઘેરે. ધનુ રમાડું બેટ બોલ. લાવ દડો, લાવ દડો જા બેટિંગ કર. હામે આલે આવા દઉં. અહીંયા ન્યા નહીં, અહીંયા ઉપર. હા બસ અહીંયા બે આલે માર પકડીને મારશે હમણાં, એમ નહીં મારે. જો આવા દે. તો મિત્રો અત્યારે શું ઘરે ને ધનુભાઈ ક્રિકેટ રમે છે 5 વાગ્યાનો. હજી ધરાણો નથી. શું છે હવે બેટ મૂકો, હાલો હવે બેટ દડો. તો એ તો રેમા કરશે ને હું અત્યારે જાઉં છું દુકાને. તો અત્યારે તો હું vlog end કરું છું. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.